પહેલો પ્રોગ્રામ તમારા જન્મ થયો એટલે બધા લોકો ખુશ છો? ખુશ છો? પહેલી જો આવો પ્રોગ્રામ થઈ રહ્યો છે તો પછી ગરમી લાગે છે, ઉતા ગરમીમાં રાખે પ્રોગ્રામ સાહેબ એવું નથી ને કંઈ? તો સરસ તમને બધાને જોઈને આનંદ થાય છે કે આ સમય આપણે બધા સાથે મળીને પ્રભુનું ભજન કરીએ અને તમે મોટી સંખ્યામાં અહીંયા હાજર છો અને બહુ મોટી સંખ્યામાં યુથ લગભગ મંડળીમાં જોવાનો વધારે દેખાય છે, યુથ વધારે હશે એવી આશા છે અને પુષ્કળ જોવાનો તમે છો અને નેક્સ્ટ પણ આગામી દિવસોમાં તો આ રીતે વૃદ્ધિ પામો એવી જ અમારી હૃદયની શુભેચ્છા છે, પ્રાર્થના છે. વિજય સાહેબનો આભાર માનું છું આ તમને માટે પ્રભુના નામે ધન્યવાદ આપું છું. પ્રાર્થના કરીને ત્યારબાદ પ્રભુના વચનોમાં આપણે જઈશું. અતિ મહાન પવિત્ર પ્રભુ, તમારી પાસે નમ્યા છે ત્યારે તમારા પવિત્ર આત્માની દોરવણીમાં તમારા વચનો સમજવાના માટે, શીખવાના માટે તમને બધાને કૃપા આપો અને પ્રભુ આજના સમયમાં જે અગત્યની જરૂરિયાત છે એ સમજવાને માટે અને પ્રભુ તમારા વચનના આધારે તમને આધીન થવાના માટે તમને મદદ કરો. તમે તમારા આત્મા દ્વારા અમને દરેકને સહાય કરો, દોરવણી આપો, તમારી કૃપા આપો. ઈસુ પ્રભુમાં પ્રાર્થના માન્ય કરો. આમીન. સર આપણું થીમ શું રાખવામાં આવી છે કે છે શું લખી છે? થીમ શું લખી છે? આપણે બધા સાથે વાંચીએ. 1 2 3. એનો મતલબ શું થાય? સાલ્વેશન એટલે ઉદ્ધાર. સાલ્વેશન નો મતલબ શું થાય? ઉદ્ધાર. તારણ, ઉદ્ધાર, છુટકારો આપણે બધું કહી શકીએ. લાઈફ એટલે જીવન અને ક્રિશ્ચિયન યુથ એટલે આપણે બધા, બરાબર? અને ટુડે એટલે આજે, આજના સમયમાં તારણ, ઉદ્ધાર અને જીવન એ જોવાનોમાં, ખ્રિસ્તી જોવાનોમાં શું મહત્વ ધરાવે છે, બરાબર? એની પર આપણે પ્રભુનું વચન જોવાનું છે. માટે જે પહેલો શબ્દ છે સાલ્વેશન ટુડે, બરાબર ને, એની પર આપણે ભાર મૂકીશું ને લાઈફ ઉપર સાહેબ લેવાના છે ખ્રિસ્તી લોકોનું જીવન. પણ આપણે અત્યારે ઉદ્ધાર, સાલ્વેશન અને એના માટે જે પ્રભુનું વચન વાંચી તમારા બાઇબલ હોય તો તમે ખુલ્લા રાખશો અને તેની અંદર ખૂબ જ અસરકારક રીતે વચન લખવામાં આવે છે. પાવલ પ્રેરિત કોરિન્થીની મંડળીને પત્ર લખતા જે બીજી કલમ છે તેમાં આ પ્રમાણે કહે છે, કેમ કે તે કહે છે કે મેં માન્ય કાળે તારું સાંભળ્યું અને તારણના દિવસે મેં તને સહાય કરી. જુઓ હમણાં જ માન્ય કાળ છે, જુઓ હમણાં જ તારણનો દિવસ છે. હાલ જ માન્ય કાળ અને હાલ જ તારણનો દિવસ. સાલ્વેશન એ આજે જ, હમણાં જ, અત્યારે જ, એવું તેનો મતલબ થાય છે. આપણે બધા હોસ્પિટલમાં જઈએ છીએ, બરોબર ને, કોઈને કોઈ રીતે અથવા એની સાથે સંકળાયેલા હોઈએ તો હોસ્પિટલની અંદર ઇમરજન્સી વોર્ડની મુલાકાત લીધી છે કોઈએ? કદી ઇમરજન્સી વોર્ડમાં જવું પડે, 108 જોઈ છે? કેટલા લોકો છે 108? 108 લોકો જોયે જ નથી. એમ્બ્યુલન્સની સેવા 108, પછી કેટલી જગ્યાએ પછી 24/7, હે ને? એ બધું શું બતાવે છે? શા માટે એની જરૂર છે? તાત્કાલિક સારવારની અને ઇમરજન્સી વોર્ડ અને 108 ને બધાની જરૂર શા માટે છે? જવાબ આપો તો મજા આવશે. લાઈફને સેવ કરવા માટે. બીજું, ગમે તે સમયે ગમે ત્યારે જરૂર હોય, અડધી રાત્રે તો બી સેવા મળી રહે. હજુ જીવન બચાવવા માટે. બીજું, તાત્કાલિક ધોરણે જીવન બચી જાય. શા માટે? જીવન અમૂલ્ય છે, હે ને? જીવન એ બહુ પ્રેશિયસ છે, અમૂલ્ય છે, કિંમતી છે. પ્રભુએ બહુ અદ્ભુત રીતે આપણી કરામત કરી છે, આપણને ઉત્પન્ન કર્યા છે. આ જીવન જે મળ્યું છે એ બહુ અદ્ભુત છે. કદાચ તમારા મોબાઈલની ગેમની અંદર પેલા શોર્ટ વાગે તમે મરી જાઓ તો ફરી પાછું જીવન મળે, બરાબર ને? પાછું તમે બંધ કરો તો ગેમ ફરી ખોલો એટલે ફરી જીવન મળે, 1 મળે, 2 મળે, 3 મળે, ચાલે. પણ આ જે જીવન છે, વાસ્તવિક જીવન, એમાં એવું નથી. એ અમૂલ્ય છે. માટે આ જગતના લોકો એ જીવનને બચાવવા માટે પુષ્કળ પ્રયત્ન કરે છે. માટે બધા મેડિકલ સંસાધનો આપણી પાસે છે, જે કીધું પ્રમાણે ઇમરજન્સી વોર્ડ, 108 અને બીજી ઘણી બધી સેવાઓ કે જે તાત્કાલિક ધોરણે જીવનને બચાવી દે. એ અકસ્માત થયો હોય કે હાર્ટ એટેક આવ્યો હોય કે બીજું કંઈ પણ થયું હોય, તરત જ
તાત્કાલિક સારવાર મળે કે જીવન બચી જાય, કારણ કે જીવન અમૂલ્ય છે. આપણું જીવન એ અમૂલ્ય છે અને માટે એ સમજવું એ ખૂબ જ જરૂર છે, એ અનમોલ છે. અને એ જ રીતે જ્યારે આપણે ખ્રિસ્તી જુવાન દીકરા દીકરીઓ છે ત્યારે આજના સમયમાં જે મારા અને તમારી જે બેઝિક જરૂરિયાત છે અને એ શું છે? તારણ, એ ઉદ્ધાર. કારણ કે જીવન એ અમૂલ્ય છે, એ ખૂબ જ કિંમતી છે અને પ્રભુની ઈચ્છા છે કે કોઈનો નાશ ન થાય. આ પ્રભુની ઈચ્છા છે કે સગડાનું તારણ થાય, પ્રભુની ઈચ્છા છે કે સગડા બચી જાય. અને માટે પ્રભુનું વચન જે આપણે વાંચ્યું કે અહીંયા આગળ કહે છે કે હાલ જ માન્ય કાઢશે અને હાલ જ તારણનો દિવસ છે. અને એ હમણાં જ, હાલ જ, અત્યારે જ. એના સમયની તારણ ક્યારે? તો અત્યારે જરૂર છે. હાલ ઉદ્ધાર, છુટકારાની જરૂર ક્યારે છે? કાલે, પછીના દિવસે, અથવા તો આપણે થોડા વૃદ્ધ થઈશું ત્યારે? ના, એ તાત્કાલિક જરૂરિયાત છે, બેઝિક જરૂરિયાત છે. એ અત્યારે જ, હાલ, હમણાં જ. જેમ ઇમરજન્સી વોર્ડની જેટલી જરૂર પડે જીવન બચાવવા માટે, એવી જ રીતે મારા અને તમારા આત્મિક જીવન બચાવવા માટે સાલ્વેશન અને ઉદ્ધાર એ હાલ જ છે. એ પ્રભુની જરૂર મને ક્યારે છે? અત્યારે જ, હાલ જ, હમણાં જ. એ પ્રભુની જરૂર છે. માટે આપણે થોડો સમય વચનોમાંથી મનન કરવા માંગીએ છીએ. પાઉલ પ્રેરિતે આ કોરિન્થીની મંડળીને પત્ર લખ્યો. કોરિન્થીની મંડળી સ્થાપી અને ત્યારબાદ પછી એમણે પહેલો પત્ર લખ્યો અને બીજો પત્ર પણ લખ્યો. અને બીજા પત્રની અંદર પાઉલ 5મા અધ્યાયના છેલ્લા ભાગમાં કહે છે કે આપણે બધા જ પ્રભુથી દૂર હતા, પણ ઈસુ ખ્રિસ્તમાં ઈશ્વરે આપણું સમાધાન દેવની સાથે કર્યું. ઈશ્વરે મને તમને માફ કર્યા, સમાધાન કર્યું. આપણે તો એમના દુશ્મન હતા, શત્રુ હતા, વારંવાર પાપ કરનાર, વારંવાર ભૂલ કરનાર, વારંવાર પ્રભુના નિયમો તોડનાર. પ્રભુએ પહેલ કરી અને આપણી પાસે આવ્યા અને સમાધાન કર્યું ઈસુ ખ્રિસ્તમાં. અને એ સમાધાન શું છે? તો ઈસુ ખ્રિસ્ત દ્વારા આપણા બધા જ અપરાધ અને પાપ પ્રભુ માફ કરે છે. એ ઈશ્વર હવે એને ગણતા નથી. જો હું તમે ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરીએ તો આપણા બધા જ પાપ ધોવાઈ જાય છે, એને પ્રભુ ગણતા નથી. અને એ જે સમાધાનની વાત છે એના માટે અપીલ કરવામાં આવે છે કે તમે દેવની સાથે સમાધાન કરો. આ બની ગયેલી ઘટના છે. ઈસુ ખ્રિસ્ત પૃથ્વી પર આવ્યા, એ સુવાર્તાની અંદર આપણે વાંચીએ છીએ. બધા રસ્તા પર એમણે પ્રાણ આપ્યો, એ પણ આપણે જાણીએ છીએ. એ પુનરુત્થાન પામ્યા અને આજે પિતાને જમણે હાથે બિરાજમાન છે અને ફરી એની મંડળીને લેવા માટે આવવાના છે. ઉદ્ધારનું કાર્ય ઈસુ ખ્રિસ્તે પૂરું કર્યું. એ પૂરું થઈ ગયેલી બાબત છે. અને માટે પ્રભુનો સંદેશ છે કે એ જે સમાધાનનો સંદેશ છે ઈસુ ખ્રિસ્ત દ્વારા જે આપવામાં આવ્યો એના પર વિશ્વાસ કરો. દેવની સાથે સમાધાન કરી લેવું એ ખૂબ જ જરૂરી છે. કેવી રીતે સમાધાન થઈ શકે? કેવી રીતે ઈશ્વરની સાથે સમાધાન થઈ શકે? કેવળ ને કેવળ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરવા દ્વારા અને ખરા અંતઃકરણથી ઈસુની પાસે આવવા દ્વારા હું ને તમે સમાધાનમાં જઈ શકીએ છીએ. અને આ સમાધાનનો સંદેશો પાઉલ કહે છે કે અમને આપવામાં આવ્યો છે. અમને એ સંદેશો આપવામાં આવ્યો છે. અને કેમ? માટે પાઉલ કહે છે કે અમે આજીજી કરીએ છીએ, અમે તમને વિનંતી કરીએ છીએ, જાણે કે ઈશ્વર અમારી મારફતે તમને કહી રહ્યો છે. આજે પ્રભુ કેવી રીતે મારી તમારી સાથે વાત કરે છે? એના વચન દ્વારા, એના સેવકો દ્વારા, જે પ્રભુના સેવક વચનો આપે છે એના દ્વારા. એ આપણી સાથેમાં પવિત્ર આત્મા વાત કરે છે અને આજીજી કરે છે કે આપણે શા માટે જીવનને વેડફી નાખીએ. જીવન સૌથી કિંમતી છે અને એ કિંમતી જીવન ઈશ્વરે આપ્યું છે. એની પાછળ ચોક્કસ ઈશ્વરના હેતુ અને ઈરાદા છે દરેક વ્યક્તિને માટે. અહીંયા બેઠેલું કોઈ એવું નથી કે જેની પાછળ ઈશ્વરનો કોઈ ઈરાદો ના હોય. કદાચ આપણે બીજાને જોઈને એવું માનતા હોઈએ કે મારી પાસે કોઈ આવડત નથી, મારી પાસે કોઈ ટેલેન્ટ નથી, મારી પાસે કોઈ સુંદરતા નથી, મારી પાસે કોઈ જ્ઞાન નથી. પણ દરેકના માટે ઈશ્વરના ચોક્કસ ઈરાદા છે અને ચોક્કસ ઈરાદામાં આ જીવન પ્રભુએ આપ્યું છે. માટે આજે આપણે જીવતા છીએ. હવે પાઉલ કહે છે કે અમે ઈશ્વરની મારફતે તમને વિનંતી કરે છે. એવું નહીં, પણ કે દેવ અમારી મારફતે વિનંતી કરે છે તમને કે તમે દેવની સાથે સમાધાન કરી લો. કેમ? કારણ કે એ કલમ છેલ્લી કલમ એવું લખ્યું છે 5મા અધ્યાયની કે આપણે જેનામાં દેવને ન્યાયપણા રૂપ થઈએ. માટે જેણે પાપ જાણ્યું નહોતું તેણે આપણે વાસ્તે પાપ રૂપ કર્યો. આપણે ન્યાયી બનીએ, આપણે સારા દેખાઈએ, આપણે સારા બનીએ માટે શું કર્યું?
પ્રભુએ ઈસુ ખ્રિસ્તને પૃથ્વી પર મોકલ્યા. જેણે પાપ જાણ્યું હતું એ અમારા તમારા બધાના પાપનો ભાર વેઠ્યો, ઉચકી લીધો. એ મારા તમારા માટે પાપરૂપ બન્યા. એમણે એ શ્રાપિત મરણ, વધસ્તંભનું ભયંકર મરણ સહન કર્યું. એ શ્રાપિત બન્યા, એ પાપરૂપ બન્યા. એમણે કોઈ ગુનો કર્યો નતો, એમણે કોઈ નિયમ તોડ્યો નતો, પણ પ્રભુએ એ કર્યું અને એ પ્રભુની કૃપા છે. એ પ્રભુની કૃપા છે માટે જે વચન વાંચ્યું એમાં પ્રભુનો સેવક કહે છે કે તમે દેવની કૃપાનો છઠ્ઠો જેની પહેલી કલમ, તમે દેવની કૃપાનો અવર્થ અંગીકાર ના કરો. કૃપા શબ્દ આપણે બધાએ સાંભળ્યો નહીં? ઇંગ્લિશમાં ગ્રેસ કહેવાય. કૃપાનો મતલબ શું થાય તમે મને કહો? કૃપા એટલે શું? કૃપા વિશે શું કહી શકાય? પેલી છોકરીનું નામ કૃપા છે, ગ્રેસ છે. એનું નામ જ કઈ ગ્રેસ છે. કૃપાનો મતલબ થાય ગ્રેસ મેથોડિસ્ટ ચર્ચ. એવું કૃપાનો મતલબ શું થાય? ગ્રેસનો મતલબ શું થાય? કૃપા ગુણ તમે સાંભળો છો? ગ્રેસ માર્ક્સ, એનો મતલબ શું થાય? એનો મતલબ શું થાય? એને મળ્યા છે? કોઈ વિષયમાં તમે ફેલ થયા, બરાબર ને? 3 કે 4 માર્ક્સ માટે ફેલ થઈ ગયા. એટલે ટીચર એટલા દયાળુ હોય કે ચલા એક વિષય માટે એનો આખું વર્ષ ના બગડે એટલે શું કરે? પ્લસ કરીને 4 માર્ક્સ ઉમેરી દે. એને ગ્રેસ માર્ક્સ કહેવાય, બરાબર? તો કૃપા એટલે શું? જે બાબતોમાં આપણે ફેલ થઈ ગયા છીએ, બરાબર ને? જે બાબતોમાં આપણે કદી પણ સારા નથી, ફેલ જ ગયા છે, પણ છતાં મને અને તમને પ્રભુ સહાય કરે છે. એટલે કૃપા એટલે કે જે બાબતના માટે આપણે કદી લાયક જ નહોતા, જેના માટે આપણે કદી યોગ્ય જ નહોતા, પણ એ બાબતો આપણા માટે કરવામાં આવી. જેના માટે આપણે કદી લાયક નહોતા, કોઈ રીતે યોગ્ય નહીં, પ્રભુએ આપણા માટે એ કર્યું. We don't deserve. આપણે કદી પણ મેરિટમાં ના આવી શકીએ. પેલું તો ચલો ટીચર તો એક વિષયમાં ફેલ હોય તો ઉમેરી દે, આપણે તો બધા વિષયમાં 1-2 માર્ક્સ વાળા, કોઈ વિષયમાં પાસ નહીં, બધામાં ફેલ. સારું જીવન જીવવામાં ફેલ, સારા વાત વર્તનમાં ફેલ, બધી બાબતોમાં આપણે ફેલ ગયેલા. પાપમાં અને ગુંડાઈમાં અને નૈતિક રીતે ભ્રષ્ટ જીવન જીવનાર. છતાં પ્રભુ આપણા પર દયા દર્શાવીને આપણને બચાવે છે. અને જે કૃપા એટલે કે જે બાબતોમાં આપણે કદી પણ અભિમાન ના કરી શકીએ, જેમાં આપણે બધા જ ફેલ, પાપી, નિર્બળ ને અધૂરા, પણ પ્રભુએ આપણા પર એની કૃપા કરી કે એના પુત્ર ઈસુ ખ્રિસ્તને આ પૃથ્વી પર મોકલ્યા. અને કોઈ પ્રભુના સેવકે કીધું છે કે ગ્રેસ, GRACE, અને એને એ શબ્દ પ્રમાણે નામ આપ્યું કે G એટલે કે ગોડ્સ, R એટલે riches, at C એટલે Christ, E એટલે expense. God's riches at Christ expense. એટલે કે ઈશ્વરની મહાન સંપત્તિ કેવી રીતે મળે છે? ઈસુ ખ્રિસ્તને ખર્ચી નાખવા દ્વારા. પ્રભુએ એની મહાન સંપત્તિ એના પ્રિય પુત્રને ખર્ચી નાખવા દ્વારા, એના પ્રિય પુત્રનું બલિદાન દ્વારા મને અને તમને આપી, કે જેના માટે આપણે કદી લાયક નહોતા. પ્રભુએ મહાન અઢળક સંપત્તિ મને તમને આપીને તો શું છે કે મારે અને તમારી સાથે ઈશ્વર સમાધાન કરે, આપણને માફ કરે, એના દીકરા અને દીકરી બનાવે, એના લોકો બનાવે. અને આ કૃપાનો પાવર કહે છે કે તમે વ્યર્થ અંગીકાર ના કરો, એને વ્યર્થ ગુમાવી ના લેશો. રોજ પ્રભુ કૃપા કરે છે, રોજ પ્રભુ મને અને તમને નવી તક આપે છે, તો એને વ્યર્થ જીવનમાં ગુમાવી ના દેશો, વ્યર્થ ના જવા દેશો. પાવર કહે છે કે અમે આજીજી કરીએ છીએ, અમે વિનંતી કરીએ છીએ કે તમે ઈશ્વરની સાથે સમાધાન કરી લો. રોજ ને રોજ એની કૃપાને તમે વેડફી ના નાખશો. રોજ ને રોજ પ્રભુ જીવન આપે છે તે એમ નહીં કે ભાઈ મારી શક્તિના લીધે છે, મારી જ્ઞાનના લીધે છે, હું તંદુરસ્ત છું એટલે છે, અને મને તો કંઈ નહીં થાય, ઘણા લાંબા વર્ષો સુધી એટલું જીવન છે, એટલે હું જે રીતે મન ફાવે એમ જીવીશ, આ મારું જીવન છે. કેટલી બધી વાર આપણે એ વિચારધારામાં જીવીએ છીએ, નહીં? આપણા મમ્મી પપ્પાને પણ કહી દે કે તમારે ઇન્ટરફેર નહીં કરવાનો અમારા એમાં, મારું જીવન છે, હું જે કરું એ, હું જે નિર્ણય લઉં એ, હું જે કરીશ એ. અને ઘણી બધી આપણે ઈશ્વરને પણ એ રીતે જોઈએ છે કે પ્રભુ મારા જીવન માટે કોઈ રીતે મદદરૂપ ના થાય, હું મારું જીવન જીવીશ.
મને જ્યારે મન થશે ત્યારે હું ચર્ચમાં આવું, મને જ્યારે મન થશે ત્યારે હું બાઇબલ વાંચું, ત્યારે હું પ્રાર્થના કરું, મને જ્યારે મન થશે ત્યારે હું પ્રભુને જીવન સોંપીશ અથવા સારું કરીશ અથવા તો નહીં કરું, ગમે તે અમારું જીવન છે, મને કોઈ કહેનાર નહીં, મને કોઈ રોકે નહીં. એ સંદર્ભમાં પાઉલ કહે છે કે તમે પ્રભુની કૃપાને વ્યર્થ જવા દેશો નહીં. કૃપા મને તમને રોજ મળે છે, એવી કૃપાને લીધે આપણે નાશ પામ્યા નથી. તો એ કૃપામાં મારે તમારે પોતાની જાતને તપાસવાની જરૂર છે કે આપણે એનો વ્યર્થ રીતે બેસી જવા ના દઈએ. માટે જ પાઉલ જૂના કરારનું એક વચન ટાંકે છે અને યશાયા 39 અને તેની 8મી કલમમાં ત્યાં પ્રભુ કહે છે કે મેં માન્ય કાળે તારું સાંભળ્યું અને તારણના દિવસે મેં તને સહાય કરી. ત્યાં પ્રમાણે લખવામાં આવ્યું છે યશાયા તેનો 49મો અધ્યાય 49 ને 8 યશાયા 49 ને 8 પછી મેં માન્ય કાળે તારું સાંભળ્યું અને તારણના દિવસે મેં તને સહાય કરી. આ ઈશ્વર એ તેના લોકોને કહી રહ્યા છે કે માન્ય સમયે પ્રભુનો માન્ય સમય હતો કે જ્યારે પ્રભુએ સાંભળ્યું, એટલે કે પ્રાર્થના, આજીજી, એ બલિદાન, એ અરજી એ પ્રભુએ માન્ય કર્યા અને તારણના દિવસે પ્રભુએ સહાય કરી. એ જે શબ્દ પ્રયોગ છે એ મસીહાના સંદર્ભમાં પ્રભુ ઉચ્ચારી રહ્યા છે કે એ માન્ય કાળ અને તારણનો દિવસ એ મસીહા દ્વારા ઈશ્વર લાવવાના છે અને એ મસીહાની વાત અહીંયા કરવામાં આવી રહી છે. પણ એથી વિશેષ પાઉલ એ છઠ્ઠા અધ્યાયની બીજી કલમની અંદર કહે છે કે જુઓ હમણાં જ માન્ય કાળ છે અને હમણાં જ તારણનો દિવસ છે. હવે એવું નથી કે કોઈ માન્ય સમયે પ્રભુ સાંભળશે, કોઈ એવો સમય હોય કે જ્યારે પ્રભુ વધારે ખુશ કરી શકું, કોઈ એવો સમય હોય જ્યારે પ્રભુ વધારે ખુશ હોય અને એ મારું સાંભળે, અથવા તો તારણનો દિવસ કોઈ એવો ચોક્કસ સમય, એવો દિવસ કે જ્યારે મારો ઉદ્ધાર થવાનો હોય કે પ્રભુ મને બચાવશે. ના, હવે પાઉલ કહે છે કે હમણાં જ માન્ય કાળ છે, હમણાં જ તારણનો દિવસ છે. એટલે એ મસીહામાં પ્રભુએ સાંભળ્યું, એ મસીહામાં પ્રભુએ તારણ આપ્યું, એ મસીહા ઈસુ ખ્રિસ્ત પોતે છે કે જેમાં ઈશ્વરે મારે તમારી માન્ય વિનંતીઓ સાંભળી અને મને તમને તારણ આપ્યું, ઉદ્ધાર કર્યો. અને માટે તે છે કે માન્ય કાળે તમારું સાંભળ્યું અને તારણ આપ્યું, તમે તમને સહાય કરી. પણ પાઉલ કહે છે કે જુઓ હમણાં જ માન્ય કાળ છે અને હમણાં જ તારણનો દિવસ છે, હમણાં જ તારણનો દિવસ છે. માન્ય કાળ, માન્ય સમય જેનો મતલબ છે, માન્ય કાળનો મતલબ થાય માન્ય સમય, એવો સમય કે જેમાં એક્સેપ્ટ કરવામાં આવે, બરાબર ને, માનવામાં આવે, મેળવવામાં આવે એવો સમય. અને તારણનો દિવસ આપણે જાણીએ છીએ કે સાલ્વેશન એ જે શબ્દ છે, the day of salvation, ઉદ્ધારનો, છુટકારાનો દિવસ, મુક્તિનો દિવસ. અને મસીહાના સંદર્ભમાં પાઉલ વાપરે છે. અને ક્યારે છે? ક્યારે છે? પાઉલ શું કહે છે? બાઇબલમાં શું લખ્યું? તારણનો દિવસ ક્યારે છે? હમણાં જ. અને માન્ય કાળ ક્યારે છે? ક્યારે છે? હમણાં જ, અત્યારે, હાલ જ. પ્રભુ અત્યારે જ મારી તમારી પ્રાર્થના સાંભળે, મારી તમારી અરજી સાંભળે. હવે એવું નથી કે પ્રભુ સાંભળશે, અત્યારે જ, હાલ આપણે પુકાર કરીએ એટલે પ્રભુ સાંભળે, અને હાલ અત્યારે જ આપણે વિશ્વાસ કરીએ એટલે પ્રભુ તારણ આપે. આજે જ, અત્યારે જ અને હમણાં જ એવો મતલબ થાય છે. માટે હાલ, હમણાં જ એવું જરૂરી છે. એક ચાઇનીઝ કહેવત છે, એનું ઇંગ્લિશ માં આ પ્રમાણે કર્યું: yesterday is a history, tomorrow is mystery, but today is a gift of God. That's why we call it present. હાલના સમયને આપણે શું કહેવાય? કયો કાળ કહેવાય? પ્રેઝન્ટ ટેન્સ. હે, પ્રેઝન્ટ. ભગવાન શું કહે છે કે ભૂતકાળ તો શું થઈ ગયો? ઇતિહાસ થઈ ગયો. બધું કશું આવવાનું નથી. ભવિષ્યકાળ મિસ્ટ્રી છે, આપણને ખબર નહીં શું થશે, રહસ્ય છે. પણ અત્યારે આ સમય જે અત્યારે આપણે માણી રહ્યા છે એ ગિફ્ટ ઓફ ગોડ છે, પ્રભુની ભેટ છે, અને માટે પ્રેઝન્ટ છે, અત્યારનો સમય, હાલનો સમય. અને હાલ, અત્યારે જ, હમણાં જ એને પ્રભુનું વચન બહાર મૂકે છે. હમણાં જ માન્ય કાળ છે,
હમણાં જ તારણનો દિવસ છે, અને પછીથી ફરીથી ફરી કોઈક વાર ફરી કોઈક દિવસે ફરી કોઈક સમયે ક્યારે એ જે શબ્દ પ્રયોગ હશે એને પ્રભુના વચનની સાથે કોઈ નિસ્બત રહેતો નથી. કારણ કે જ્યારે પ્રભુના વચનો કહેવામાં આવે છે ત્યારે ઇમરજન્સી જાહેર કરે છે કે અત્યારે જ, હાલ જ, જ્યારે તમે વચન સાંભળો છો ત્યારે. એવું નહીં કે તું ઘરે જઈને રાત્રે વિચારીશ, ત્યારે ના, હાલ, અત્યારે અને હમણાં જ એ તારણનો દિવસ છે એમ પ્રભુનું વચન કહે છે. અને માટે એ સમય કેવો છે? અત્યારે જ છે. મને વાત યાદ આવે છે, હું નાનો હતો ત્યારે મામાના ઘરે જતો હતો અને ક્રિસમસ પર ખાસ જઈએ. એટલે ક્રિસમસમાં જે ત્યાં મારો એક ફ્રેન્ડ હતો અને અમે સાથે જ બેસી ચર્ચમાં. એક ક્રિસમસના દિવસે પાળકસરે સંદેશો આપ્યો અને કીધું કે આજે તમે નાતાલના દિવસે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કરો. અને મારી બાજુનો જે મિત્ર હતો એણે હાથ ઊંચો કર્યો, એણે સ્વીકાર કર્યો પ્રભુનો. પણ એની બાજુમાં એનો જે બીજો મિત્ર હતો ને, એણે આમ બોલો મારીને કીધું કે એટલે આજે ના કરીશ, આજે તો નાતાલ છે કે એન્જોય કરી લઈએ, તો આવતા રવિવાર કરી દેજે. પેલા હાથ નીચો મૂકી દીધો. એ ભાઈ હજુય પ્રભુની પાસે આવ્યા પછી રવિવાર આવ્યો જ નહીં અને વ્યસનોમાં ચડી ગયા, ખોટા જુગારમાં અને ચોરી લૂંટફાટમાં ફસાઈ ગયા. એમના પત્નીને મારીને ગાડી મૂકી, બાળકોને ગાડી મૂક્યા અને આજે પણ એ દારૂ પીને તમારે જ કરે, કોઈ બચું જ નહીં, દેવામાં ડૂબી ગયા. માન્ય કાળ, તારણનો દિવસ, પ્રભુ જ્યારે આપણે સાંભળીએ છીએ, જ્યારે આપણે જીવીએ છીએ ત્યારે હાલ અત્યારે જ આપે છે. જો એ આપણે ચૂકી જઈએ છે, એ સમય ચૂકી જઈએ છે, તો કદાચ એ સમય મને તમને ફરી ના પણ મળે. એટલે હું ને તમે એ વિચારધારા સાથે કદી જઈ ના શકીએ કે હજુ તો બહુ જીવન જીવવાનું છે, હજુ ઘણો સમય છે. એ શક્ય નથી. મને ને તમને ખબર નથી કે અહીંયાથી બહાર જઈને શું થશે, ઘરે બી પહોંચીશું કે કેમ, શું તકલીફ આવશે, કેવી રીતે, આપણે જાણતા નથી. માટે પ્રભુનું વચન હંમેશા ઇમરજન્સી જાહેર કરે છે કે તારણ તો અત્યારે જ છે, હાલ જ, અત્યારે જ્યારે તમે સાંભળો ત્યારે પ્રભુની વાતનો સ્વીકાર કરી લો. ફરી કદાચ તક ના મળે, ફરી તક ના મળે. માટે ફરી ક્યારેક કોઈક વાર પછીથી એ બધા શબ્દ પ્રયોગો જો આપણે માનીએ, એ બધા જે બાબતોની અંદર આપણે ડિલે કરી રહ્યા છે, તો કદાચ ફરી ક્યારેક તક મને તમને મળે નહીં. અને માટે કૃપાનો સમય આપણા માટે ખુલ્લો છે. એ કૃપાનો સમય આપણા માટે ખુલ્લો છે કે હાલ જ ને હમણાં જે તારણનો દિવસ છે એમાં આપણે તૈયાર થઈએ. કારણ કે જીવનનો કોઈ ભરોસો નથી. કોઈ છાતી તોડીને એવું કહી શકે નહીં કે હું આટલા વર્ષ જીવીશ અથવા હું કાલે જીવતો હોઈશ કે કેમ. એ કોઈ પણ વ્યક્તિ કદી પણ કહી શકે નહીં. અને માટે મારે તમારે એ સમજવાની જરૂર છે કે બીજો સમય ફરી નહીં મળે અને ફરી ક્યારેય આવતો નથી. અને માટે આપણે આ જીવનની અંદર અત્યારે જ્યારે પ્રભુનું વચન સાંભળીએ અને પવિત્ર આત્મા મને કહે કે મારે એ તારણની જરૂર છે, આજે સાલ્વેશન ટુડે, આજે ઉદ્ધાર. તમે ગીતશાસ્ત્ર 95 કાઢો અને 7મી કલમ કોઈ વાંચો. બીજું કોઈ વાંચશે હિબ્રુઓના પત્ર 3 અધ્યાય 15મી કલમ, અને બીજું કોઈ વાંચશે હિબ્રુઓના પત્ર 4 અધ્યાય 7મી કલમ. 3 કલમો, બરાબર. ગીતશાસ્ત્ર 95 અને તેની 7મી કલમ કોઈ મોટેથી વાંચશે ઊભા થઈને. બીજી કોઈ વ્યક્તિ વાંચશે હિબ્રુઓને પત્ર 3 અધ્યાય 15મી કલમ, અને ત્રીજી વ્યક્તિ વાંચશે હિબ્રુઓને પત્ર 4 અધ્યાય 7મી કલમ. વાંચો. ઓકે. હિબ્રુઓને પત્ર 3:15. અને 4 અધ્યાય 7મી કલમ. પછી ફરીથી મુક્કર દિવસ હરાવીને જેમ અગાઉ કહેવામાં આવ્યું હતું તેમ તે દાઉદ દ્વારા કહે છે કે આજ
જો તમે તેની વાણી સાંભળો તો તમે તમારા હૃદય કઠણ કરો ના. ત્રણે ત્રણ કલમમાં કઈ વાત કોમન તમને લાગી? ત્રણે ત્રણ કલમો જોઈ એમાં કઈ બાબતને કોમન છે? ત્રણે ત્રણ કલમમાં શું છે? સાંભળ્યું ને તમે? આજે પછી જો આજે તમે તેની વાણી સાંભળો તો કેવું સારું. જો આજે તમે તેની વાણી સાંભળો તો કેવું સારું. એ 95 ની અંદર શાસ્ત્ર 95 ની 7મી કલમની અંદર લખવામાં આવ્યું છે. જો આજે તમે તેની વાણી સાંભળો તો કેવું સારું. અને પછી 8મી કલમ વાંચો તો જેમ મરીબામાં માસામાં જેમ એ લોકોએ પોતાના હૃદય કઠણ કર્યા એવા હૃદય તમે કઠણ કરશો નહીં. તમારા હૃદયને કઠણ ના કરો. તમે અક્કડ ગર્દનતા ના બનો. તમે શું કહેવાય કે એવા એરોગન્ટ ના બની જાઓ કે સાંભળ્યા છતાં પણ તમે એને બહાર કાઢી નાખો. કે છે કે જો આજે તમે તેની વાણી સાંભળો તો કેવું સારું. આ પ્રભુ કહે છે તો આજે એનો અવાજ આપણે સાંભળીએ તો કેટલું અદ્ભુત, કેટલી મહાન બાબત. પ્રભુનું વચન મને તમને કહે છે આજે હમણાં અત્યારે જો પ્રભુની વાણી સાંભળીએ આપણે તો કેટલું સારું, કેટલું અદ્ભુત બાબત. પણ કેટલી બધી વાર આપણે એ અવાજ સાંભળતા નથી. પ્રભુનો અવાજને આપણે એક બાજુ પર મૂકીએ છીએ. પ્રભુ વાત કરે છે મારી તમારી જોડે, પણ આપણે આપણા એજન્ડાસની અંદર, આપણી વિચારધારાની અંદર, આપણા જીવનની અંદર એટલા બધા મશગુલ રહીએ છીએ કે એનો અવાજ સાંભળવાનું આપણને ગમતું નથી. એ અવાજ આપણે સાંભળતા જ નથી અને આપણને ખબર પડતી જ નથી. શ્રીલંકામાં એક એવી જગ્યા છે જ્યાં પુષ્કળ ટ્રેનના એક્સિડન્ટ થાય છે. ટ્રેન જતી હોય અને પુષ્કળ લોકો મરણ પામે છે. એવી ચોક્કસ જગ્યા છે કે જ્યાં આગળ ટ્રેન દ્વારા પુષ્કળ લોકો મરણ પામે છે. અને એવું કહેવામાં આવે છે કે એ જગ્યાએ ટ્રેનના હોર્ન પણ વધારે વગાડવામાં આવે અને છતાં પણ લોકો ખબર નહીં કેમના મરણ પામે છે. એનું રહસ્ય શું છે ખબર નહીં. હોર્ન વગાડવામાં આવે છે પણ સંભળાતું નથી. ખબર નહીં શું છે, પણ પુષ્કળ લોકો મરણ પામે છે. અને એવું જ પ્રભુનો અવાજ આપણે સાંભળીએ છીએ કે હાલ જ માન્ય કાળ છે, હાલ જ તારણનો દિવસ છે. પ્રભુનો અવાજ આપણે સાંભળીએ છીએ કે જો હું ને તમે એના પર વિશ્વાસ નથી કરતા, પસ્તાવો નથી કરતા તો નાશમાં જઈશું, અનંતકાળી નાશમાં. કેટલી બધી વાર પ્રભુના સેવક એ આહવાન પણ આપે કે તમે પ્રભુને જીવન સોંપો, તમારો હાથ ઊંચા કરો, તમે ઊભા થાઓ, તમે આગળ આવો, તમે હૃદયથી પ્રભુની આગળ પસ્તાવો કરો, તમે પ્રભુને જીવન સોંપો. કેટલી બધી વાર આપણે સાંભળીએ છીએ પણ આપણે કઠણ હૃદય લઈને આવીએ છીએ, સાંભળતા નથી. આપણે સાંભળતા નથી. જો આજે તમે તેની વાણી સાંભળો તો કેવું સારું, પણ આપણે સાંભળતા નથી. માટે ઈસુ ખ્રિસ્ત વારંવાર કહે છે કે જેને સાંભળવાને કાન છે તે સાંભળે. આજે જ માન્ય કાળ છે, આજે જ તારણનો દિવસ છે, પણ સાંભળો કે આજે જો તમે તેની વાણી સાંભળો તો કેટલું સારું. એ માન્ય કાળ ને તારણનો દિવસ, એ પ્રભુનો અવાજ જો તમે આજે સાંભળો, એને એક્સેપ્ટ કરો તો કેવું સારું. પણ આપણે એવું કરતા નથી. આપણે એ કરી શકતા નથી કારણ કે આપણે સાંભળતા જ નથી. તારણનો દિવસ, માન્ય દિવસ, પણ આપણે સાંભળતા નથી અને માટે આપણે એક્સેપ્ટ કરતા નથી. માટે આપણે પ્રભુની પાસે આવીને ઉદ્ધાર મેળવતા નથી. અને માટે મારે તમે કેવી રીતે સાંભળીએ એ બહુ અગત્યનું છે. કેવી રીતે સાંભળીએ છીએ એ ખૂબ જ અગત્યનું છે. એક જંગલ હતું, જંગલની અંદર એક હરણ હતું. હરણને 3 બચ્ચા હતા નાના નાના. એટલે હરણ બધું ખાવાનું લેવા માટે જાય, ચરવા માટે જાય, બચ્ચા માટે લેવા માટે જાય. તો બચ્ચાને કહે કે તમારે બહાર નીકળવાનું નહીં. આ જે ગુફા છે, આ જગ્યા છે ત્યાં તમે સેફ છો, એની બહાર તમારે નહીં જવાનું. અને બહાર તો સિંહ છે, તમને ફાડી ખાશે. એટલે હરણ જાય પછી પેલા બચ્ચા અંદર બેસી જાય. પણ એક હતું આપણા જેવું જે સાંભળે નહીં. એટલે શું કરે, થોડું બહાર જાય, ડૂબક્યું કરે, પછી અંદર આવતું રહે, પછી સેજ બહાર જાય, પાછું અંદર આવતું રહે. એટલે પેલા બે બચ્ચા કે ના જઈશ, મેં ના પાડી છે, સાંભળતું નહીં તું? કે ના કઈ વાંધો નહીં, શું ના થાય. પછી બીજા દિવસે એને થોડી હિંમત વધારે, એટલે થોડું બહાર ગયું અને એની ગુફાની આજુબાજુ ફરે અને જોયું તો બહાર તો એટલું સરસ વાતાવરણ, એટલું સુંદર ને પક્ષીઓનો કલરવ ને પતંગિયા ઉડતા હોય ને એટલું સરસ. અને આ ઘરમાં આપણે અંધારામાં ભરાઈ રહેવાનું ના છે. એટલે તો બહાર થોડું ફરવા લાગ્યું. એટલામાં પછી એને રોજ એનો નિયમ બની ગયો કે આ મમ્મી જાય એટલે એ શિખામણ ખાલી ચાપા સુધી, મમ્મી જાય એટલે પછી બહાર જાય અને ફરવા લાગે. પછી તો દૂર ફરવા જાય. પેલા બે બચ્ચા તો ઘરમાં જ રહે, નીકળે નહીં બહાર.
અને એક દિવસે સિંહ આવ્યો અને સિંહે એને મારી નાખ્યો, બચ્ચાને મારી નાખ્યું. તો સિંહને લાગી ગઈ તરસ, એટલે સિંહ ત્યાંથી પેલું શિયાળ જતું હતું એટલે શિયાળને કે ભાઈ તું અહીંયા આવી આનું રખેવાળી કર, હું આવું છું પાણી પીને, પછી તને થોડું કશું ખાલીશ એમાંથી. એટલે શિયાળ સિંહ તો ગયો પાણી પીવા, અને શિયાળને પણ ભૂખ લાગી ગઈ. હવે શિયાળનો સ્વભાવ તો લુચ્ચો, એ શિયાળે શું કર્યું કે હું મનુષ્ય ખાઈ જો સિંહને ખબર ના પડે, એટલે શિયાળે શું ખાધું, એના કાન થઈ ગયું. એના બચ્ચું હતું ને એના કાન થઈ ગયું. પછી સિંહ આવ્યો એટલે સિંહ કીધું કે આ બચ્ચામાં કશું તો ખૂટે છે, એના કાન થઈ ગયા. મેં શિકાર કર્યો ત્યારે એના કાન હતા. પેલું શિયાળ કે છે ભાઈ એના કાન નથી, કે છે કે ચલો એની માં પાસે જઈએ. એટલે હરણની પાસે ગયા અને હરણને કીધું કે એના કાન હતા કે નહીં. આ શિયાળ કહે છે કે એના કાન નહોતા, ને હરણી બચ્ચાને જોઈને રડે છે અને રડતા રડતા કહે છે કે ભાઈ સાચું એના કાન નહોતા, એના કાન નહોતા. આનો મતલબ શું કે એણે મારી શિખામણ સાંભળી નહીં, મારી વાણીને ધ્યાન પર લીધી નહીં. એણે એ માની વખતે બચી ગયો, તેનું જીવન બચી ગયું હતું, પણ એણે એ માન પર લીધું નહીં. અને આપણે પણ મોટા ભાગે આવું કરીએ છીએ. આપણને કાન આપે છે, આપણે સાંભળીએ છીએ, પણ પ્રભુની વાણી આપણે સાંભળીએ તો કેવું સારું કે આપણા હૃદય કઠણ ના થાય. અને હાલ અત્યારે જ એ તારણ મને તમને મળે. અને ત્યાં આગળ કલમની અંદર 6ઠ્ઠી કલમમાં લખ્યું છે, બે વાર જે શબ્દ વપરાયો છે, જુઓ. 6ઠ્ઠી કલમનો બીજો 6ઠ્ઠો અધ્યાયની બીજી કલમ, કરંથીયાની બીજો પત્ર 6ઠ્ઠો અધ્યાયની બીજી કલમ કહે છે કે જુઓ હમણાં જ માન્ય કરશે, જુઓ હમણાં જ તારણનો દિવસ છે. જુઓ જે શબ્દ વપરાયો છે, અને એ શબ્દ કમાન્ડ તરીકે વપરાય છે, આજ્ઞા તરીકે. પ્રભુ કહી રહ્યા છે, પ્રભુના વચન દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે તારણ અત્યારે જ છે, માન્ય સમય અત્યારે જ છે. અને જુઓ, તમે એને ધ્યાનથી નિહાળો, તમે એને પર ચકાસણી કરો, એને ધ્યાન આપો, અને એ તમારે કરવાનું છે, એ આજ્ઞા છે. તારણ અને માન્ય સમય માટે મારે તમારે જે કરવાનું છે તે જોવાનું છે કે આ સમય ચોક્કસ છે મારા માટે. તમારા જીવનની તપાસ કરો. એના માટે આજ્ઞા આપવામાં આવી છે. જુઓ શબ્દ જે છે એ ઇમ્પેરેટિવમાં વપરાયો છે ગ્રીકની અંદર, અને એ વપરાય ત્યારે કમાન્ડ બને, આજ્ઞા બને. એવી આજ્ઞા કે જે માનવી જ રહી. તમે જોશો તો સારું, તમે એના પર લક્ષ આપશો તો સારું, આ જુઓ તો સારું. ના, કોઈ જાતની સલાહ સૂચન નહીં કે કોઈ જાતનું ત્યાં ટીકા ટિપ્પણી નહીં, પણ કમાન્ડ કે તમે જુઓ. અત્યારે જ તમારા માટે ચોક્કસ સમય છે. તમારા જીવનની તપાસ કરો, તમારા જીવનની અંદર જુઓ કે તમે પ્રભુથી દૂર છો, તમે પસ્તાવ કર્યો નથી, તમે જીવતા ઈશ્વરને ઓળખ્યો નથી, તમે પ્રભુથી દૂર કોઈ અલગ જગ્યામાં ભલે કદાચ સારું જીવન જીવતા હોઈએ, માતા પિતાની વાત માનતા હોઈએ અને ચર્ચમાં રેગ્યુલર આવતા હોઈએ, પ્રભુના વચન વાંચનાર, પ્રાર્થના કરનાર પણ હોઈએ, કદાચ પ્રભુથી દૂર હોઈએ, પ્રભુને જીવન સોંપ્યું નથી, પ્રભુનું શું કહે છે કે તમારા જીવનને જુઓ, તપાસ કરો. ને આ કોઈ સલાહ સૂચન નથી, આ આજ્ઞા છે. જ્યારે બોલે તમે પ્રભુનું જ્યારે તમે પ્રભુનું વચન સાંભળીએ છીએ ત્યારે આપણી જાતની તપાસ કરીએ. એક સમય સ્વ તપાસ, પોતાની જાતની તપાસ, પોતાની જાતને જોવી પ્રભુના વચનોમાં. જ્યારે સાંભળીએ ત્યારે, જ્યારે વચનો વાંચીએ ત્યારે, જ્યારે પ્રભુનો આત્મા તમારી સાથે ત્યારે વાત કરી રહ્યો છે ત્યારે એના અજવાળામાં આપણી જાતને જોઈએ કે શું એ તારણનો દિવસ મારા માટે આજે છે કે નથી. પછી તેને હું સાઈડ પર કરું છું, અને કદાચ જો આપણે એ તપાસ નથી કરતા અને કોઈ નિર્ણય પર નથી આવતા તો કદાચ મોડું થઈ શકે છે. મોડું થવાથી કોઈ ફાયદો નહીં થાય. અહીંથી કદાચ તમે એ તારણના દિવસને થોડાકને જાઓ, અહીંથી કદાચ એ વચનને શીખ્યા વગર જાઓ, અહીંથી કદાચ પોતાની જાતની તપાસ કર્યા વગરથી જશો તો કોઈ ફાયદો થવાનો નથી. એવું નથી કે સારું થશે, કોઈ ફાયદો થશે નહીં. મોડું કરવા દ્વારા તમે ઘણી સારી બાબતો ગુમાવી દેશો. ઈશ્વરની માફી, ઈશ્વરનો પ્રેમ, એના પવિત્ર આત્માની દોરવણી, એની શાંતિ, એનો આનંદ કદાચ આજે તમે ગુમાવીને જઈ શકો છો. અને મોડું કરવા દ્વારા એ તારણની ખાતરી તમે ગુમાવી શકો છો, અને તમને અફસોસ થશે કે મેં આ ખોટું કર્યું. અફસોસ
છે, કૃપાનો સમય છે. આપણે કૃપાના સમયમાં છે. પ્રભુ હજુ પણ તક આપે છે. પ્રભુ હજુ પણ કહે છે કે મારી પાસે આવો. પ્રભુ હજુ પણ કહે છે કે તમારા જીવનને તપાસો. આજે જ તારણનો દિવસ છે. આજે જ તમે તમારી જાતની તપાસ કરો. અને પ્રભુ તમને શું કહે છે? શું તમારે એ ઉદ્ધારની જરૂર છે? તમારે એ તારનારની જરૂર છે? ઈસુ ખ્રિસ્ત વિશે તમે જાણો છો તો ખરા, પણ શું તમે એને પોતાના તારનાર તરીકે સ્વીકાર્યો છે કે કેમ? એની સાથેના અંતર સંબંધ, તમારી ઓળખ છે કે કેમ? એ પ્રશ્ન છે. માટે આજે આપણે આપણી જાતની તપાસ કરીએ, આપણે આંખો બંધ કરીએ. તમારા પોતાના જીવનની તપાસ કરો. વ્યક્તિગત રીતે હું મારી જાતની તપાસ કરું. આપણે બધા શું આ જીવનમાં મારે પ્રભુના તારણની જરૂર છે? પ્રભુ કહે છે કે જુઓ, તપાસ કરો. હમણાં જ, અત્યારે જ આ જીવન જે કિંમતી છે એનો નાશ ન થાય માટે પ્રભુ કહે છે કે અત્યારે જ તમે પોતાની જાતની તપાસ કરો. પેલા મરતા ચોરે છેલ્લા સમયમાં એક સમયે એણે પ્રભુનો સ્વીકાર કર્યો, પ્રભુની આપણે કબૂલાત કરીને પ્રભુએ કીધું કે આજે તમારી સાથે પારાદીસ મળશે, આજે જ ઉદ્ધારનો દિવસ, આજે જ, હમણાં જ, અત્યારે જ પ્રભુ તારણ આપે છે. એવું નહીં કે ફરી ક્યારેક. જો હું આજે વિશ્વાસ કરું છું તો આજે જ એના પવિત્ર આત્મા દ્વારા એ મારા હૃદયમાં આવીને વાસો કરે છે. જો આજે જ પ્રભુનો વિશ્વાસ કરું, અત્યારે જ પ્રભુને તારણ તરીકે સ્વીકારું છું, તો આજે જ એ પ્રભુ મારો ઉદ્ધાર કરનાર બને છે. આજે જ એ પ્રભુ મને કહે છે કે તારું નામ જીવનના પુસ્તકમાં લખવામાં આવ્યું છે. એ ભરપૂર જીવન, એ અનંત જીવન, એ શાંતિનું, એ આનંદનું જીવન, એ અનંત કાળનું જીવન પ્રભુ આજે, હમણાં અને અત્યારે જ આપવા માંગે છે. આ સમય છે કે પછી કદાચ મળે નહીં. પોતાની જાતની તપાસ કરી, આંખો બંધ રાખે, પોતાના જીવનની સાથે પ્રાર્થના કરી. પ્રભુનો પવિત્ર આત્મા તમારી સાથે વાત કરી રહ્યો છે. એના અવાજને તમે સાંભળો, પોતાની રિસ્પોન્સ આપો. પ્રભુ હું આ રહી, મને માફ કરો. એ તારણ, એ વિશ્વાસ, એ ખાતરીનો અનુભવ કરવો અને दिल पे जो तेरी बड़ा बोझ है, सारी उम्र का कोई रोग है, क्यों नहीं आता यीशु पास तू, आके रहे ना फिर उदास तू, आजा प्रभु यीशु के घर आजा, जीवन मिलेगा तुम्हें आजा, शायद ये मौका तेरा आखिरी, तुझको पुकारे यीशु ना जारी, शायद ये मौका तेरा आखिरी, तुझको पुकारे यीशु ना जारी, क्यों नहीं आता यीशु पास तू, आते रहे ना फिर उदास यूं, आजा प्रभु यीशु के दर आजा, जीवन मिलेगा तुम्हें आजा. શું કોઈ છે કે જે આજે પ્રભુના વચન સાંભળીને એની પાસે આવવા માંગે છે, પોતાના જીવનની તપાસ કરીને એની પાસે આવવા માંગે છે, તે પોતાનો જમણો હાથ ઊંચો કરીને મૂકી શકે છે. તો એવું છે કે જે પ્રભુને કહે કે પ્રભુ હું તારી પાસે આવું છું, આજે તારણનો દિવસનો અનુભવ કરવા માંગુ છું, તમારો જમણો હાથ ઊંચો કરીને તમે મૂકી શકો છો. પ્રભુ તમને આશીર્વાદિત કરે, પ્રભુ તમને આશીર્વાદિત કરે, પ્રભુ તમને આશીર્વાદિત કરે, પ્રભુ તમને આશીર્વાદિત કરે, પ્રભુ તમને આશીર્વાદિત કરે. અને ચોક્કસ હાથ ઊંચો કર્યો છે, પણ એથી વિશેષ પ્રભુ તમને જુએ છે. ઈસુ ખ્રિસ્તને તમે પ્રાર્થના કરતા હો કે પ્રભુ હું આ તારણના દિવસનો અનુભવ પ્રભુ આજે મને કરો. હું વિશ્વાસ કરું છું, હું પાપોની માફી માંગુ છું, પ્રભુ તમારી સાથે વાત. પ્રભુ તમારો આભાર.
દિવસનો સ્વીકાર કર્યો છે, પોતાની જાતની તપાસ કરી છે અને હાલ જ તમને વિનંતી કરે છે, માન્ય કાળ છે, આ સમયે જ પ્રભુ તેમને માન્ય રાખો, તેમની વિનંતી માન્ય રાખો. આ સમયે જ પ્રભુ એ તારણનો દિવસ તેમના માટે બની જાય. આ સમયે જ પ્રભુ તેમના જીવનને બદલનારો સમય બની જાય અને પ્રભુ તમારો અદ્ભુત ભરપૂરીપણું, તમારો અદ્ભુત અનંતકાળનું જીવન અને આશીર્વાદિત જીવનનો અનુભવ થવાનો, પવિત્ર આત્માની દોરવણીનો સમય બની જાય. અને પ્રભુ કેવળ આ સમય જ નહીં, દરેક સમયે અત્યારથી માંડીને આખા જીવન દરમિયાન પ્રભુ સતત એ તારણનો અનુભવ રોજ ને રોજ પ્રભુ તમે કરાવતા જાઓ, એવી મારી પ્રાર્થના છે. થેન્ક યુ આ જીવનને માટે, દરેક વાલાઓને માટે. તમે અમારી સાથે વાત કરી છે, તમારો અવાજ અમને સંભળાવ્યો છે. થેન્ક યુ લોર્ડ, તમારો આભાર. અમે તમારા હાથમાં સોંપાઈએ છીએ. પ્રભુ ઈસુમાં અમારી પ્રાર્થના માન્ય કરો. આમેન.